હેલો ગાઈઝ, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો લાઈક સબસ્ક્રાઇબ ચેનલને કરતા જાજો. અને આપણી સાથે ધમભાઈ છે, કમલેશભાઈ છે, અને આપણે વરસાદનું માવઠું થયું છે એટલે આપણે આવ્યા છીએ બ્લોગ ઉતારવા. તો નવા છીએ એટલે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ચેનલને શેર કરજો. ને આપણે જોઈ લો, આજ વરસાદ થઈ ગયો છે. ફૂલ બાકાજી કે બોલે છે. જો આમ માંડવી બધી તણાઈ વહી જશે નેરામાં. એટલે મને આપણે દાળિયા નથી કરવાના, કેમ કે વાડમાંથી માંડવી વીણવાની છે મારા કલેજા. અને જો આપણા ધમભાઈ છે, એક કમલેશભાઈ છે, તો બે એમાં જાય છે ત્રણ. અને વિનોદભાઈ છે, અને ત્રણ અમે આમ જાય છીએ. જોઈ રહેજો, બના રહેજો આપણા બ્લોગમાં. તો આપણે જો નેરે પૂગી ગયા છીએ માંડવી ખાતા. કમલેશભાઈ માંડવી ખાય છે અને ધમભાઈ ખાય છે અમારા માંડવી. તો જોઈ લો આપણે બ્લોગ. આવવાનું હવે કેમ કરશે કમલેશભાઈ? તો જોઈ લો ભાઈ, ઓણ માવઠું થઈ ગયું છે હવે, એટલે ઓણ કપડાં નહીં થાય. એટલે અમારા ધમભાઈ ના પાડે છે કે લગન આમ જોવો ખૂદતા કેટલા જાય, જોવો ગારામાં જોવો ઠેઠ ગળી જાય આખો પગ. अरे कहना क्या चाहते हो? समझ रहे हो? જોવો આમ જોવો એકવાર. હાજી પાણી આલું જાય છે ને આપણે માંડવી જોવો બધા. આપડા કમલેશભાઈ ની જોવો ખૂતે કેટલા જોવો ગારામાં ગળી જાય છે. અમારા કમલેશભાઈ ખેડૂ છે, એ હાલ્યા આવે છે આમ કાંઠે જોવો, એટલે એના પગ ને ખૂદતા જોવો. બા ગાઈસ, હજી આપડા વાદળા છે. અત્યારે વરસાદ થોડુંક રહી ગયો છે. હજી આપણે ઠેઠ 31 તારીખ સુધીની આગાહી છે. એટલે આમાં અમારે શું કરવું હોય? આમ જોવો તમે, આમ વાડીની તો પથ્થારી ફેરવી નાખી. બીલું બહુ મોટું છે આનું જોવો, અમારા ધમભાઈ કહે છે આનું બીલું બહુ મોટું એવું છે. બીલીપત્ર છે, ભોળાનાથ ને પાંદડા ચડાવે. હે કુદરત, હવે તું હામું જો, આમાં બધું શું કરશું? જોવો અમારા ધમભાઈ કહે છે બીલું બહુ મોટું આવ્યું છે. ધમભાઈ કેમ તો કેજો કલેજા, ખાવી તો કેજો મારા કલેજા. પોપો ધમભાઈ હાવ આવું ન લે મારો ભાઈ. જોવો આપણે આમ હા, ધમભાઈ અમારે ચેનલ ની હાવ વાટ લગાડી દીધી યાર. બ્લોગ બનાવતા આવડે ધમભાઈ તમને બ્લોગ બતાવવા આવડે છે ભાઈ? ધમભાઈ ફેમસ માણસ છે બહુ આપણે. અરે ધમભાઈ અમારે ફેમસ છે યુટ્યુબ માં. એને કેટલા સબસ્ક્રાઇબ છે? 2 નોય. ધમભાઈ થોડુંક તો હાસો બોલો યાર. કમલેશભાઈ તમારે કેટલા સબસ્ક્રાઇબ છે? હું યુટ્યુબ માં મારી આઈડી છે. આઈડી નથી મારે ભાઈ, 50 સબસ્ક્રાઇબ આવ્યા છે. હજી ઇન્સ્ટામાં આપણે છે ને 1357 ફોલો છે. મારે ઇન્સ્ટાગ્રામ માં એક ફેક આઈડી બનાવેલી છે. એમાં વિડીયો આપણે મિલિયને પૂગી ગયા અને 10,000 ફોલોવર છે. અને જોઈ તો એ મારે કાનો કરજો, આપણી સબસ્ક્રાઇબ આવી જાય. ફેક આઈડી માં છે ધમભાઈ યાર. ઓસડીનો માણસ છે. हे भाई गाली नहीं देना यार हमको, गाली पसंद नहीं है भाई, हमको गाली मत दो यार. मैं इसको गाली नहीं देता. नहीं, हम इसको गाली नहीं दे सकता. ये हमारा भांजा है ना यार. हम हिंदी नहीं बोलते यार. थोड़ा यार ले लेते कट में. हिंदी हमको नहीं आती है. मैं इसको गाली नहीं दे सकता यार. ये हमारा फैमिली यार है. हमको फैमिली याद आती है भाई. कमेंट में सब इसको गाली दो. कमेंट में गाली नहीं देना. कमेंट में सब इसको गाली दो. गाली नहीं देना यार. हम अभी नया आए हैं, इसलिए ब्लॉग में थोड़ा यार ऐसा चलता है. भूल चूक माफ करना. बोलने ए भाई हमको भूल चूक माफ करने का यार. हिंदी में बोल से ना बोलो. अरे भाई हमने हिंदी नहीं आती है भाई. આપણે ગુજરાતી બોલો યાર. હિન્દી નહીં બોલવાનો ધમભાઈ. શું કહું છું? ધમભાઈ ને ગુજરાતી માં વાવડ પડે ને હિન્દી ની પતે ઠોક. હવે ધમભાઈ ને હિન્દી તો આવડતું નથી ને ફડાકા બહુ મારે છે મોટા. અને જો ગાઈસ, હિન્દી માં બનાવો પાછો બ્લોગ. કમલેશભાઈ આ ઝાડનું નામ શું છે? સારું છે. થોર કહેવાય જેમ કે કહેવાય. થોર નથી, આ ઓલું કઈક. સારું કઈક કહેવાય આને. આનો કાંટો બહુ આવે. આ કાંટો ગળી ગયો ને તો જો બહુ બળે. આ બહુ બળે. આ કાંટો બહુ બળે યાર. સાચું બોલે. હાચું બોલે અમારે ધમભાઈ ને જવો ને. તારે સામે રાખવાનું કે મોટા. આની ગોળકી પેલા બહુ કરતા તમે પાણીમાં.
ધંબા કમલેશભાઈ કહે છે અમારાની ઓળખી બહુ મોટી કરતા. એટલે હોડકી બનાવતા આગળ છે ને મોટર ફિટ કરી દેતા મોટર એ કેમ કરવાની કમલેશભાઈ? નાખીને ભાઈ પાણી મેચ સમ પંખો નાખીને. જો ભાઈ નાની મોટર આવે ને. ગાઈસ અમારા કમલેશભાઈ કહે છે આ ઝાડ મેં આગળ દેખાડ્યું એને અમારા કમલેશભાઈ ઓળખી કરતા અને આ આગળ મોટર વાણ લૂંટવા ધમભાઈ હાવ નો વાળમાં તો તમે ડૂબી જાવ ધમભાઈ. ગંભાઈ પાછા હાવ લેવા વાળી કરે છે. અમારે કમલેશભાઈ ની ગાડી પડી છે અહીંયા. જો ગાઈસ આ નદી આવે છે એની અમારે નદીની ઉપર નાળું બનાવેલું છે. આ નાળા ઉપર અમારે ગાડી પડી છે. અમારા વાડીની તો આવું પતે અમારે વાડીની તો આવું પથ્થર ઠોકાઈ ગયો. એ કુદરત હે કુદરત હમકો હામું જોવો યાર. આ જોવો આમ જો અમારા કમલેશભાઈ ની વાડી આવ્યા. આ જો બધા પાણા બાણા બધું આમ તણાઈ ગયું. આમ જોવો કમલેશભાઈ ની વાડી જોવો તમે ગાઈસ. હવે સરકારને કહો કાંઈક આમાં હામું જોવે અમારી. જો આ ખેતર વસાડેથી આમ નીકળ્યું પાણી જોવો ગાઈસ. આ જોવો તમે પાણી જોવો. આ બધા પાણા બાણા બધું લઈ લીધું એમ તો જો યાર. આ જો અમારે કમલેશભાઈ ને ધમભાઈ બે આવ્યા છે જોવા. આ એની ગાડી પડી. હાલો guys. ખાવા આ અમારે ધમભાઈ માવો બનાવે છે એટલે પાણીમાં ડેલો ખોઈ અને આ જો અમારે આ ધોવાઈ ગયું હાવ. કમલેશભાઈ ની વાડી આવ્યા હતા અમે. આ નાળું છે એ ધોવાઈ ગયું હાવ જોવો ગાઈસ. મહેરબાની કરીને અમારી પાસે આવતા નહીં. અરે કમલેશભાઈ એમ ન હાલે યાર. કમલેશભાઈ કહે છે કે મહેરબાની કરીને યાર. હવે નહીં બોલી. હા જો અમારા કમલેશભાઈ છે ધમભાઈ છે ને અમે હજી ચાલુ વરસાદે બ્લોક ઉતારીએ છીએ ને જોવો આમ અમારે હજી પાણી પણ ચાલુ જ છે. આ અમારા કમલેશભાઈની ગાડી છે હીરો શાઇન હોન્ડા. જુઓ 2025 નું મોડલ 2025 નું મોડલ છે. તો હેલો ગાઈસ, તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા જાજો. કેવો લાગ્યો અમારો બ્લોગ?